વિસ્તારથી સુરતમાં યુવતીના છેડતીના કિસ્સામાં અલથાણ પોલીસ સ્ટેશનની બહાર લોકોએ એકઠા થઈ ગુસ્સો ઠાલવ્યો। આરોપીને પોલીસની ગાડીમાંથી બહાર કાઢતા સમયે ગુસ્સે ભરાયેલા લોકો આરોપી પર તૂટી પડ્યા। યુવતીના પરિવારજનો પણ પોલીસ સ્ટેશને પહોંચ્યા। મામલો ગરમાતા ધારાસભ્ય મનુ પટેલ પણ પોલીસ સ્ટેશને પહોંચતાને મોડી રાત્રે હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો। મનુ પટેલે કહ્યું, વિધર્મી યુવકે કરેલા કૃત્યને સજા આપવા માટે અમે નિષ્ણાતોની ટીમ સાથે કાયદાકીય લડત લડીશું। દીકરીના પેરેન્ટ્સે એવું કીધું છે કે એના ઉપર અમારે ફરિયાદ કરવી છે। અમે નિષ્ણાત વકીલોને બી બોલાયા છે કે એના ઉપર મોટામાં મોટી કડીમાં કડી સજા થાય એ ટાઈપની એના ઉપર ફરિયાદ બી થઈ શકે, એના ઉપર કલમો લાગે અને પબ્લિકની જે ડિમાન્ડ છે એ પ્રમાણે એનો વરઘોડો બી નીકળે આવી પેલી એની અંદર અમે પૂર્ણ કરવા જઈ રહ્યા છીએ। બિલકુલ જે રીતના ધારાસભ્ય મનુ પટેલ દ્વારા સૌથી મોટું નિવેદન આપવામાં આવ્યું છે, વિધર્મીઓને છોડવામાં નહીં આવશે, છેડતીનો બનાવ બન્યો છે અને હાલ સંપૂર્ણ લઈને અત્યારે પોલીસ દ્વારા કાર્યવાહીનો દોર પણ જે છે તે શરૂ કરી દેવામાં આવ્યો છે। સાહિત્ય જગતાપ, GSTV સુરત।